બેટા હમણાં ધંધામાં બહુ મંદી આવે છે, રૂપિયાનું ક્યાંથી ભેગું થાય એમ નથી, શું કરશું આપણે? તો બેટા કોક આવ્યું સોરી ઓ ભાઈ, અમને નથી ખબર તમે મુસલમાન હો. ભાઈ ઉપાડ્યો અંદર આવો અરે ભાઈ, અમે હનુમાન જયંતિ નો ફાળો ઉઘરાવી એટલે બધા ઘરે જતા હતા, અમને નતું ખબર તમે મુસલમાન હો, પણ તમે અમને અંદર બોલાવ્યા એના માટે થેન્ક યુ ભાઈ. અરે ભાઈ, હિન્દુ હોય કે મુસલમાન આપણે બધા ભાઈઓ જ છે. અમે તમારી હનુમાન જયંતિ ના દિવસે આવશું. જાશું ને અબ્બાજાન? હા બેટા, જવાનું જોઈએ ને આપણે. હા લ્યો, અમારા તરફથી 500 રૂપિયા ફાળો. તમારો ખૂબ ખૂબ આભાર અને તમારા આખા પરિવાર સાથે હનુમાન જયંતિમાં સામેલ થઈ જાઓ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ, હનુમાન જયંતિ નો ફાળો. તમે બધે તો ઠીક, પણ આ કા ફાળો ઉઘરાવે હે? ઉભો રે ભાઈ. ભાઈ, આ મતલબ શું કહેવા માંગે છે? એ મુસલમાન હે ભાઈ. તો શું થઈ ગયું ભાઈ? મને એક વસ્તુનો જવાબ દે. તને લોહી નીકળશે તું કાળું નીકળશે, આને લોહી નીકળશે તું પીળું નીકળશે. લોહી બધાને લાલ જ નીકળે ભાઈ, હિન્દુ હોય કે મુસલમાન. ભાઈ વાત તો તારી હાવ વાટી. હાલો હું તમારે હેરે જ છું. હાલો.